નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આજ રોજ 10 જાન્યુઆરીના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 નો કચ્છ જિલ્લામાં વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે 17 આંતરરાષ્ટ્રીય કાઇટનિસ્ટની ટીમ, ભારતમાંથી આવેલ 23 કાઇટનિસ્ટો સહિત કચ્છની ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો। કાર્યક્રમનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે। તેના જ પરિણામ રૂપે કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની ધરતી પર દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન અલ્ગેરિયા, આર્જેન્ટિના, ચીલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ટ્યુનિશિયા, વિયેતનામ અને યુકે સહિતના 17 દેશના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ તેમજ દિલ્હી, કેરળ, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યો, સંઘ પ્રદેશોના કાઇટનિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઇટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી। કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી। આ પ્રસંગે ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા, બીએસએફના અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।